ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે સવારે 10:30 વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું. રાજ્યના શિક્ષણ પ્રધાન દ્વારા આની સત્તાવાર જાણકારી આપવામાં આવી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 મે સુધી ભારે હવાઓ સાથે કમોસમી વરસાદની સંભાવના છે. કચ્છ જિલ્લા ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠાના અમુક ભાગોમાં વીજળી સાથે વરસાદ થવાની સંભાવના. રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ. અગાઉ જેતપુરમાંથી એક પુરુષ અને બાંગ્લાદેશી મહિલાની પણ પોલીસે ધરપકડ કરી નજરકેદ કરી લીધા હતા. ગેંગરેપના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. કહ્યું છે કે દરેક આરોપીને દોષિત ઠેરવવા માટે દરેક આરોપી દ્વારા કરવામાં આવેલા બળાત્કારના સમગ્ર કૃત્યના નક્કર પુરાવા રજૂ કરવાની જરૂર નથી. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લા સોલેહે પહલગામ આતંકી હુમલા પર મોટું નિવેદન આપ્યું છે. કહ્યું છે કે ભારતે પોતાના દુશ્મનોને સજા આપવા માટે ઇલેક્ટ્રિક ખુરશીનો ઉપયોગ કરવાને બદલે તેમના ગળામાં લાંબો દોરડો બાંધી દીધો છે. પાકિસ્તાન પોતે નિયંત્રણ રેખા એટલે કે LOC પર સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. 4-5 મેની રાત્રે પાકિસ્તાની સેનાએ ફરી એકવાર ભારત તરફ ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ પણ તરત જ તેનો આ ગોળીબારનો જવાબ આપ્યો હતો. વિશ્વની જાણીતી કંપની બર્કશાયર હેથવેના CEO વોરેન બફેટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક વેપાર નીતિની ઝાટકણી કાઢી છે. કહ્યું છે કે બાકીના વિશ્વ પર દંડાત્મક ટેરિફ લગાવવી મોટી ભૂલ છે. શ્રીનગરની સેન્ટ્રલ જેલ અને જમુના કોટ બલવાલ જેવી જેલોમાં આતંકી હુમલાના ઇનપુટ મળ્યા બાદ સુરક્ષા દળોએ જેલોની સુરક્ષા વધારી દીધી. આ જેલોમાં કેટલાક હાઈ પ્રોફાઇલ આતંકી અને OGW બંધ છે. ભારત સાથે વધતા તણાવને લઈને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને તાત્કાલિક સત્ર બોલાવવા વિનંતી કરી છે. આ બેઠક આજે 5 મેના રોજ ન્યૂયોર્કમાં સ્થાનિક સમય અનુસાર બપોરે યોજાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું છે કે તેઓ અમેરિકાની બહાર બનેલી ફિલ્મો પર 100% ટેરિફ લાદશે.